એક દી રાકા થઈને રખડતા અનમુઠી જારના નોતા જો પણ વાસુકી તારી મેરથી રે જગત માયા જ ભોગવી છી છપન ભોગ આ મોટિયા ધોળી ધજા તારી ધર્મની આમ યાદ ખાખરાડી ગામમાં લહેરાય એ નાગરા ધોળી ધજા ધર્મની ને ખાખરાડી ગામે લહેરાય આ ગુંઠિયા એ પણ તેના દર્શન કરતા દુખડા મટી વાત કરી ને કે દુનિયામાં તમે ગમે એટલા બની જાઓ ભાઈ, ગમે એ લેવલે પહોંચી જાઓ, પણ એક તમારા ગામને, તમારા ગામ્ય દેવતાને અને જેની ઉપર તમારી કૃપા છે એને ન ભૂલો. એટલે પછી કોઈના બાપની નથી દુનિયામાં તમારા પલ્લા પકડી શકે, કોઈના બાપની જ રેવડ નથી ને એવા દાદાને અહીંથી યાદ કરો છે. કારણ કે આ વાસુકી ગ્રુપ ઘોર કરવા આવ્યું છે, બધા દાદાને યાદ કરો છે ત્યારે કેવો છે નાગરાજ એ નાગરાજ અમે તારા નામની જય વાસુકી અમે તારા નામની વાસુકી ના નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા એ વાસુકી મહારાજ ધણીની જય હો બા, ધણીની જય હો બા. જય નાગરા જય નાગરા જય હો થાનના ધણી
માર્ગ માર્ગ અથડાયો ગમના પડે છે જીવને તન જખતા માણી ભળ્યું ઘણી માણી પાપી પીતળ્યું એ અમે ક્યારે જઈને ઠાલવીએ શામળા આવી ગમનારે પડે છે જીવને વાસુકી ના નામની રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની ભોજી રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની અમે તારા નામની અમે વાસુકી ના નામની રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની અમે ધૂણી રે દખાવી રે વેલી વેલી વાસુકી ના જય નાગરા નાગરા કોની વાતું રે જોતા ભવની ભૂખટ વાગી ગમે ત્યારે ભાઈ હમણાં જ એક મારો પરમ મિત્ર થોડા દિવસ પહેલા અમારા બાપા સીતારામની મઢુલી તમે બધાએ જોઈ હોય તો જોઈ જ છે ને આમ તો બધાએ થાન ચોટીલા રોડ ઉપર આવી ત્યાં અમારા કુલદીપભાઈ પીઠવા કરીને એક છોકરો હતો સાહેબ ત્યાં બાપાની સેવા કરતા કરતા સાહેબ એને એની બાપાના ચરણોમાં એને હુમલો આવી ગયો એટેક આવી ગયો ન્યાની એ ભાઈ ફેલ થઈ ગયો ક્યારે જીવને જવાનું થાય કાંઈ ખબર નથી ભાઈ હા પણ એનું મોત સારું થયું ભાઈ કે બાપાના ચરણોમાં બાપાની સેવા કાયમ કરતો હતો અને એક જ ઝાટકે અહીંયા બાપાના સાનિધ્યમાં બાપાના ચરણોમાં સાહેબ નહીં રીબાવાનું નહીં કાંઈ એક જ ઝાટકે વહી ગયો પણ નાની ઉંમરમાં વહી ગયો એટલે દુઃખ હોય ભાઈ હા અને એનું પરિવાર પણ આર્થિક રીતે થોડુંક નબળું છે એટલે એના લાભાર્થે આવનારી તારીખ 31/1/2026 રોજ એટલે કે 14 નિમિત્તે બાપાના સાનિધ્યમાં બાપાની મઢીએ આપણે થાન ચોટીલા રોડ ઉપર એક ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરેલું છે એક જીવના લાભાર્થે એક નાના પરિવારને જો સારું થતું હોય મેં હમણાં કીધું ને કે તમારો હેતુ સારું હોવો જોઈએ હા એટલે સંતવાણી રાખી છે ડાયરો રાખ્યો છે ને દર 14 ને જ્યારે ભજન ને ભોજન હોય છે એવી રીતના આ 14 પણ છે તો તમને બધાને અહીંયા ભાવ ભર્યું આમંત્રણ છે મારો બાપ પધારતો અને વાત હું એ કરતો હતો કે ક્યારે જીવને જવાનું છે કાંઈ ખબર નથી ભાઈ હા એટલે જ્યારે મોજ આવે ત્યારે દાંત કાઢી લ્યો મજા આવે ત્યારે કે ને પ્રફુલભાઈ કે ઠેકડા મારતા ન આવડતું હોય તો મારી લ્યો ભાઈ
હા શું ખબર કાલે ફટાકડો ફૂટી જવાનો હોય, અહીં ગાતા હોય ને કાલ. હા એવી વાત છે ભાઈ. એટલા